બિલકુલ ઋણાલા સૌથી મોટા સમાચાર છે કેમ કે છેક છેલ્લી ઘડી સુધી બે ત્રણ નામ એવા ચર્ચામાં હતા કે સુવેન્દુ અધિકારીની જગ્યાએ કદાચ એને મુખ્યમંત્રી તરીકે ભાજપ ઉતારી શકે છે, પણ જે રીતે અમિત શાહ કે જે પશ્ચિમ બંગાળના પર્યવેક્ષક પણ છે તેઓ જ્યારે કોલકાતા પહોંચ્યા ત્યાં એમને જ્યારે રિસીવ કરવા માટે સુવેન્દુ અધિકારી અને એની સાથે બીજા નેતાઓ પણ હતા, સમીક ભટ્ટાચાર્ય પણ હતા કે જેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું મુખ્યમંત્રી પદ માટે, પણ જે રીતે સુવેન્દુ અધિકારી અને અમિત શાહનું જે ફોટો સેશન ત્યાં થયું, જે રીતે એમણે સ્વાગત કર્યું અને એ પછી તુરંત બાદ સુવેન્દુ અધિકારીએ જે એક ટ્વીટ કર્યું છે એ ટ્વીટ અને એના લખાણ ઉપરથી પણ એ ગણતરી કરાતી હતી કે સુવેન્દુ અધિકારી જ એ ચહેરો છે જેને ભાજપે નક્કી કરી લીધો છે. હવે આપણી પાસેના જે મજબૂત સૂત્રો છે એમણે માહિતી આપી છે કે સુવેન્દુ અધિકારીનું નામ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે ફાઇનલ થઈ ચૂક્યું છે. સત્તાવાર જાહેરાત બાકી છે, થોડી વારમાં એ પણ થઈ જશે. પણ બીજો જે સૌથી મોટો ટ્વિસ્ટ છે કે મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રીવાળી જે ફોર્મ્યુલા ભાજપ છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા રાજ્યોમાં જે અપનાવી રહ્યો છે એ જ પશ્ચિમ બંગાળમાં પણ અપનાવી છે. સુવેન્દુ અધિકારીના બે નાયબ સાથીદાર હશે જે નાયબ મુખ્યમંત્રી તરીકે ભૂમિકા ભજવશે, પણ મોટો ટ્વિસ્ટ એ છે કે અગ્નિમિત્રા પોલ જેનું નામ લેવાઈ રહ્યું હતું, આસનસોલ દક્ષિણની બેઠક જીતીને પશ્ચિમ બંગાળમાં ભાજપનો એક મજબૂત મહિલા ચહેરો હતો, મજબૂત દાવેદારી હતી અગ્નિમિત્રા પોલની, પણ ત્યાં એમને ઓવરટેક કરી ગયા છે રૂપા ગાંગુલી. જી હા, અભિનેત્રી રૂપા ગાંગુલીને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવશે એ પ્રકારના સૂત્રો દ્વારા અહેવાલ છે. ત્રીજું નામ જે છે કે જે નાયબ મુખ્યમંત્રીનું એ નિશ્ચિત થઈ ચૂક્યું છે પણ એ નામ હજુ સામે નથી આવી રહ્યું. એ ચહેરો મૂળ દાર્જિલિંગનો છે અને પુરુષ છે, પણ એ કોણ છે થોડી વારમાં રિવીલ થશે. અત્યારે બે નામ જે સ્પષ્ટ થઈ રહ્યા છે એમાંથી એક તો મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી હશે એ નિશ્ચિત થઈ રહ્યું છે અને બીજું જે નામ છે એ રૂપા ગાંગુલીનું નાયબ મુખ્યમંત્રી પદે સામે આવી રહ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.